હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બજાર જેવા ગોટા બનાવીશું। એના માટે આપણે બે સાઈડમાં કરીશું અને એક વાસણ લઈ લઈશું। આના અંદર ફ્રેશ મેથી એડ કરીશું, પછી લીલા ધાણા એડ કરીશું, પછી લીલા મરચાં એડ કરીશું, થોડી ખાંડ એડ કરીશું અને થોડો અજમો એડ કરીશું। આ રીતે હાથેથી ક્રશ કરીને અને 1 ચમચી ધાણા, 1 ચમચી ધાણા છે અને આ અડધી ચમચી કાળા મરી છે। તો આપણે આને વાટી લઈશું અને આ બે જોડે નાખીને ખાંડી લઈશું। તો આ ખંડાઈને રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે। આને પણ આપણે આમાં એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે આ 1 બાઉલ મેથી છે તો આપણે 1.5 બાઉલ જેટલો બેસન લીધું છે। તો આપણે આમાં થોડું થોડું એડ કરતા જઈશું, બેસન એડ કરતા જઈશું અને જરૂર પડે તો આપણે પાણી લઈશું। અત્યારે આપણે પાણી નહીં નાખીએ, આપણે આમ જ મિક્સ કરીશું, હાથેથી મિક્સ કરીશું। આમાં થોડું બેસન જોઈશે, આમાં થોડું પાણી એડ કરીશું, આપણે આ બધો લોટ એડ કરી દઈશું ચણાનો અને બીજું થોડું પાણી એડ કરીશું। હવે આપણે પ્રોપર બધું મિક્સ કરી નાખ્યું છે, તો જોઈ શકો છો આવું બેટર હોવું જોઈએ। હવે આપણે ગેસ તરફ જઈશું। તેલ ગરમ થયું છે તો આપણે આમાંથી 1 ચમચી તેલ આમાં એડ કરીશું। તેલને ગરમ થવા દઈશું। હવે આપણે આમાં ભજીયા એડ કરીશું, ખીરું એડ કરીશું, આ રીતે આપણે ભજીયા બનાવી આમાં ખીરું એડ કરતા જઈશું।
એવા ફૂલીને દડા જેવા થયા છે તો છે. અને થોડા ક્રિસ્પી થવા દેવાના છે. હવે થોડા થોડા બ્રાઉન રંગના થયા છે. હવે આપણે આને કાઢી લઈશું. આ રીતે આપણે બધા ગોટા બનાવીશું. તમે જોઈ શકો છો આનો ટેસ્ટ બિલકુલ બજાર જેવો આવે છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. हो चुके हैं आने भी निकाली लईशू આપણે. હવે આમાં આપણે મરચાં શેકી લઈશું. મરચાં શેકાઈ ગયા છે આપણે આમાં કાઢી લઈશું.